સોમનાથમાં જે પ્રભાસ પાટણ વિસ્તારમાં જે ગેરકાયદેસર જમીન પર કબજો હતો એનું ડ્યુ પ્રોસેસ કલેક્ટર સાહેબ દ્વારા કરવામાં આવેલી અને ત્યાર પછી પોલીસ બંદોબસ્ત મેળવીને આજે વહેલી સવારથી 4 વાગ્યાથી એ ડિમોલિશન ચાલુ કર્યું છે અને હજી એ કાર્યવાહી ચાલુ છે. ટોટલ 15 હેક્ટર જેટલી જગ્યા છે. ડિમોલિશનની આખી જે જગ્યા છે એ મોટી છે, પાછળ તમે જોઈ શકો છો. મશીનરીની અમે ઘણી બધી ટીમો બનાવેલી, ટોટલ 20 જેટલી ટીમો અલગ અલગ સાધન સામગ્રી સાથે, પોલીસ સાથે અને રેવન્યુ તંત્ર સાથે સવારથી કામે લાગેલી છે ને હજી કામગીરી ચાલુ છે. અમારી પાસે અમે 1400 જેટલો પોલીસ બંદોબસ્ત રાખેલો છે. આખી રેન્જમાંથી પોલીસ છે, અહીંયા SRP પણ છે, એ સિવાય પણ અન્ય ફોર્સ છે અમારી પાસે. અને રાત્રે જે ટોળા એક થતા હતા એને અમે સમજાવ્યા, એના આગેવાનને પણ સમજાવ્યા અને સમજાવટને કારણે ઘણા બધા જતા રહ્યા અને જે નહોતા જઈ રહ્યા એને અમે હળવો બળ પ્રયોગ કરીને એને અહીંયાથી જગ્યા ક્લિયર કરાવે છે. આ પ્રભાસ પાટણમાં છે આ જગ્યા, સોમનાથ મંદિરની પાછળની સાઈડ, અને લગભગ આશરે અત્યારની બજાર કિંમત 320 કરોડ રૂપિયા. આજે સવારે વહેલી સવારથી ચાલુ કર્યું છે અને ઓલમોસ્ટ કામગીરી થઈ ગઈ છે અને જે બાકી કાટમાળ ભરવાની ને કાર્યવાહી અત્યારે ચાલુ છે. આપણે જે સર્વે નંબર 1851-1852 જે છે એમાં જે અતિક્રમણ હતું, 9 જેટલા ધાર્મિક દબાણો હતા મોટા અને 45 જેટલા પાકા દબાણો જેનો ઉપયોગ મુસાફરખાના કે એવા કોઈ કારણોસર કરવામાં આવતો હતો, એ તમામ જે દબાણો છે એને અમે અમારા SDMએ 202 નોટિસો આપેલી હતી કે 15 દિવસમાં આ જગ્યા ખાલી કરી આપી સરકારી જગ્યાઓ. અને ત્યારબાદ પણ જગ્યા ખાલી ન થતાં અમારા મામલતદાર અને ટીમ દ્વારા એ લોકોને સાથે રાખી અને ગઈકાલે રૂબરૂમાં સમજૂત કરેલ, તેનું રોજ કપડ કરેલ, તેમાં તમામ દબાણદારોની સહીઓ પણ અમે કરેલ અને છતાં તેઓએ સ્વેચ્છાએ ખાલી ન કરતાં આજ સવારે વહેલી સવારે 5:30 વાગે અમે પૂરા ફોર્સ અને ઇક્વિપમેન્ટ સાથે આ જગ્યા છે એ ખાલી કરવાનું ચાલુ કરેલ છે. ડિમોલિશન મોટાભાગનું પૂરું થઈ ગયું છે. અત્યારે જે જોવો છો એ કાટ ખોલાવવાની કામગીરી ચાલુ છે, જે અમે 2 દિવસમાં પૂરી કરી દઈશું. તમામ પાકા સ્ટ્રક્ચર હતા, 9 જેટલા મોટા ધાર્મિક દબાણો હતા, 102 એકર જગ્યા ખુલ્લી કરાવી છે, જેની અંદાજિત બજાર કિંમત 320 કરોડ જેટલી થવા જાય છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે 30 તારીખ સુધી 4થી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ ફરમાન છે. આ અંગે 223નું જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલ છે. ડિમોલિશનની કામગીરી પૂરી થઈ ગઈ છે. જે કાટ પણ ખસેડવાની કામગીરી ચાલુ છે, જે અમે આવતીકાલ સુધીમાં પૂરી કરી આપીએ. તો વેરાવળમાં તો નગરપાલિકાની નોટિસ છે, એ તો નગરપાલિકા દ્વારા કરવામાં આવશે. કલેક્ટર તંત્ર દ્વારા કોઈ નોટિસો આપવામાં આવેલ નથી. વેરાવળ અને પ્રભાસ પાટણ બંનેમાં અમારો બંદોબસ્ત જે છે મજબૂત અને પૂરતા અધિકારીઓ કર્મચારીઓ સાથે ચાલુ છે. આજે અમે અત્યારે સાંજે ફૂટ પેટ્રોલિંગ વેરાવળના વિસ્તારમાં, પ્રભાસ પાટણના વિસ્તારોમાં પણ કર્યું છે. લોકોને આપના માધ્યમથી મારી અપીલ છે કે કોઈ જ ખોટી અફવાઓમાં ન પડે, સોશિયલ મીડિયામાં કોઈ ખોટી કોમેન્ટ કે ખોટા મેસેજ ફોરવર્ડ ન કરે. અમે ઓલરેડી 8-10 જણાને એ બાબતે ડિટેન કર્યા છે, એની સામે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છીએ અને પોલીસની ટીમો, સાયબર ટીમો બધી એક્ટિવ છે. કંઈ પણ પ્રશ્ન હોય, જે લોકો લો અબાઇન્ડિંગ સિટીઝન છે એમની સુરક્ષાની જવાબદારી અમારી છે. કોઈને કંઈ પ્રશ્ન હોય પોલીસને રજૂઆત કરશે, પોલીસ એની સામે કાર્યવાહી કરશે. જે લોકો લો અબાઇન્ડથી આવતા એમને ચોક્કસ ડરવાની જરૂર છે અને એ અમે એની સામે કડકાઈથી કાર્યવાહી કરશું. અમે કુલ 150 કરતાં વધારે લોકોને ડિટેન કર્યા છે અને એમાંથી અમે ટોટલ 80 કરતાં વધારે લોકો સામે ફરજની રૂકાવટનો ગુનો દાખલ કર્યો છે અને એને ઓફિશિયલી અરેસ્ટ કરી અને જે કાયદેસરની આગળની કાર્યવાહી છે એ ચાલુ છે. એ સિવાય જે લોકો ડિટેન કરેલા હતા એ બધાને એમની બેકગ્રાઉન્ડ જોઈને અને એમને જવા દીધા છે. અમે સતત એમની સાથે જે સોશિયલ લીડર્સ છે, જે સામાજિક આગેવાનો બીજા પણ છે, એ બધા સાથે સંપર્કમાં છીએ અને કોઈ જ લો એન્ડ ઓર્ડરનો પ્રોબ્લેમ નથી. પરિસ્થિતિ સંપૂર્ણપણે કંટ્રોલ છે. મને એવું લાગે છે કે યુપીમાં ડિમોલેશન થયું, પાર્લામેન્ટની ચૂંટણી પહેલાં થયું, જેનું રિઝલ્ટ ભારતીય જનતા પાર્ટીએ ત્યાં ભોગવ્યું. પરંતુ એમણે અહીંયા ચાલાકીપૂર્વક
પાર્લામેન્ટની ચૂંટણી પછી દાદા ડિમોલેશન શરૂ કર્યું. ત્યાં બાબા ડિમોલેશન હતું અને દાદા ડિમોલેશન શરૂ કર્યું. અને એમાંય વિશેષ કરીને ગીર સોમનાથમાં ઇલેક્શનના બીજા દિવસેથી જ્યાં જ્યાં કોંગ્રેસના લોકો વધારે મત નીકળ્યા એવી જગ્યાઓ જ પસંદ કરી. કોઈ આને જાતિ આધારિત ગણતો છે, પણ હું તો એવું ગણું છું કે જ્યાં પણ ડેમોલેશન થયું છે મોટા ભાગે કોંગ્રેસને તરફેણ મતદાન કર્યું, કોંગ્રેસની વોટ બેંક હોય એવી જગ્યા ઉપર મારો કરે. અને વિશેષ કોઈ કારણો હોય તો પણ તંત્રએ સ્પષ્ટતા કરવી જોઈએ. તંત્ર કોઈ પણ બાબતની સ્પષ્ટતા કરવા ત્યારે જ નથી. અમે પણ લાગતા વળગતા અધિકારીઓને રાત બધી ઘણા બધા ફોન કર્યા. શું કારણ છે, કેવી રીતે ડેમોલેશન કરવાના છે, સરકારી કબજો છે, કોઈ ખાનગી કબજો છે, ધાર્મિક છે, શું છે? તો રાત્રે મોટાભાગે મને અને બીજા આગેવાનોને પણ એવો જવાબ મળ્યો કે ના, આવું કશું છે જ નહીં. અને વહેલી સવારે 4 વાગ્યાથી ડિમોલેશન શરૂ થયું. ત્યાર પછી અત્યાર સુધી કોઈ પણ જાતની કોઈ સ્પષ્ટતા નથી. સીધી 144ની કલમો 3 દિવસ માટે લગાડીને વેરાવળ અને આજુબાજુને અસ્થિર કરવાનો પ્રયાસ હોય અને એક કોમની દિલી વધારે વણસે અને જેને લીધે રાજકીય લાભ લઈ શકાય હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં, એમનો લાભ પણ સોમનાથથી જ હિન્દુ મુસ્લિમ થાય અને એના માટે જ કોઈ પણ પ્રકારની તંત્ર યા લાગતા વળગતા સ્પષ્ટતા નથી કરતા. અમને દુઃખ એ બાબતનું છે કે ડિમોલેશન હોય, ગેરકાયદેસર હોય, માની લીધું કે કરે, પણ સામાન્ય રીતે મકાનોને ચોમાસા દરમિયાન નવેમ્બર સુધી પાડવા ન જોઈએ એ સુપ્રીમની ગાઈડલાઈન છે. અમે પણ કલેક્ટર સાહેબને જ્યારે મળ્યા હતા ત્યારે એક કોંગ્રેસના પ્રતિનિધિ મંડળને ખાતરી આપી હતી કે અમે કોઈના મકાન નહીં પાડશું. ત્યારે આમાં મકાનો પણ હતા. એમ છતાં વારંવાર વિનંતી કરવા છતાં કોઈ સ્પષ્ટતા નથી અને ખૂબ મોટા પ્રમાણમાં પોલીસ, SRP, એમનો બંદોબસ્ત અને એ પછી જે રીતે ડિમોલેશન કર્યું એ બરાબર નથી લોકશાહીમાં. અને હંમેશને માટે દરેક માણસને કોઈ પણ વાત જાણવાનો અધિકાર હોય તો ડિમોલેશન એવડું મોટું થાય તો આ વિસ્તારની પ્રજાને જણાવવું જોઈએ કે શું કામ ડિમોલેશન કર્યું. જય હિન્દ. વિમલ ચુડાસમા છે. નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું. ત્યારે કાલ રાત્રે અને આજ વહેલી સવારે જ્યારે કાલ રાત્રે મને ખ્યાલ પડવામાં આવ્યો કે ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટર અને તેમને SRP ટીમ અને તંત્ર દ્વારા ડેમોલેશન કરવાનો મારી પાસે સમાચાર આવ્યા કે જ્યાં GIDCની સામે જે ધાર્મિક સ્થળ છે દરગાહ, એનું ડેમોલેશન કરવા માટેનું તૈયારી કરતા હતા. ત્યારે રાત્રે મને ખ્યાલ પડતા ત્યાં લોકો, મોટી સંખ્યામાં લોકો ત્યાં આવી ગયા હતા અને તેમને વાત કરવા માટે થઈ અને હું ત્યાં તુરંત દોડી ગયો અને ત્યાં એમની સાથે વાત કરેલી કે આપણે જે પણ કરવાનું છે ગાંધી ચિંધ્યા માગે કરવાનું છે. કલેક્ટરે ખોટું કર્યું છે, કારણ કે તેમને જાણ કરવામાં આવી હતી, એમને નોટિસ આપી હતી, એમને કીધું હતું કે જે તમારી પાસે પુરાવો હોય લઈને આવજો. અને એ પુરાવા લઈને 23 તારીખના રોજ સંસ્થા દ્વારા દેવામાં આવ્યા, પણ કલેક્ટર દ્વારા કોઈ ઓર્ડર કરવામાં ન આવ્યો કે કોઈ નોટિસો દેવામાં ન આવ્યો. અને અચાનક વહેલી સવારે તંત્રને લઈ અને ત્યાં બુલડોઝર ફેરવી અને તોડી નાખવાનો એનો વ્યૂ હતો, એમનો વિચાર હતો. એટલે મેં લોકોને કીધું કે આપણે જે પણ લડવાનું છે ગાંધી ચિંધ્યા માગે લડવાનું છે. કોઈને પણ કોઈને કાનૂન હાથમાં લેવાનું નથી, કાયદો હાથમાં લેવાનો નથી. એટલે જો આપણે ખોટું કરે તો આપ લોકોને પોતાના મોબાઈલ ચાલુ રાખવાના અને જે જગ્યાએ ડેમોલેશન કરવા જાય ત્યાં બધાને શાંતિથી બેસી જવાનું અથવા સૂઈ જવાનું, જેનેથી એ કંઈ ખોટું કરતા હોય એ વિડીયોમાં પણ કેપ્ચર થઈ જાય અને લોકોને શાંતિ જાળવવા માટે અને તેમના આગેવાનું કે એ માર્ગ ઉપર ચાલવા માટેનું મેં ત્યાં રાત્રે હું ગયેલો. પણ વહેલી સવારે ડિમોલેશન આ લોકો લઈને આવ્યા અને ડેમોલેશન ત્યાં દરગાહનું ડેમોલેશન કરી નાખ્યું. ખોટી રીતે ડેમોલેશન કરેલું છે, કારણ કે
અત્યારે જે ગીર સોમનાથના કલેક્ટર 2 મહિનાથી આ રીતે છે. થોડાક દિવસો પહેલા એક બેને પણ તેમના ત્રાસની હિસાબે ડેમોલેશનના ત્રાસની હિસાબે પોતાનો જીવ ગુમાવ્યો. કોઈ નોટિસ ન થઈ, બાબા સાહેબનું બંધારણનું પાલન નથી થતું. કોર્ટે 8 તારીખ આપેલી હતી, કાયદાને પણ નેવે મૂકી ને ચાલનારા કલેક્ટર, અને હું તો આ કલેક્ટર નહીં પણ એને ભારતીય જનતા પાર્ટીનો એજન્ટ કહું છું. આ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ દ્વારા આ ખોટી રીતે લોકોને ત્રાહિમામ કરવામાં આવ્યા છે. હું તો એમને કહું છું કે આટલા દિવસોમાં એમને કોઈ નાના માણસો, ગરીબ માણસોના ઘર તોડ્યા, ગરીબ માણસોને નોટિસ આપી, ધાર્મિક મંદિર, દરગાહ એ તોડવામાં આવી, પણ એમને કોઈ પણ ગીર સોમનાથ જિલ્લામાં અસંખ્ય ભારતીય જનતા પાર્ટીના બિલ્ડરો છે, તેમને ખોટી રીતે કોમ્પ્લેક્સ ઊભા કર્યા છે, મંજૂરી વગર કર્યા છે, હોટલો ઊભી કરી છે, જ્યાં પાર્કિંગની સુવિધા હોય ત્યાં કરોડો રૂપિયાની દુકાનો બનાવીને વેચી નાખી છે. આવી અસંખ્યના હાલમાં પણ આખા ગીર સોમનાથમાં ચાલી રહ્યા છે આવા કોમ્પ્લેક્સો. તો કોઈ એક બિલ્ડર ઉપર એક્શન લીધું હોય મને બતાડો, તો હું એને કહું છું. મેં તો એમને કીધું કે તમારા પેટનો પટ્ટો બરાબર બાંધી લ્યો, અને તમારામાં હિંમત હોય તો હું આ સોમનાથનો ધારાસભ્ય હું આગળ હાલું ને જે કોમ્પ્લેક્સ હું બતાડું કે આ બિનકાયદેસર રીતે બનેલા છે, અને તમારી તાકાત હોય તો ત્યાં ડેમોલેશન કરો. પણ આ તો ભારતીય જનતા પાર્ટીના ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર એક એજન્ટ છે, અને ભારતીય જનતા પાર્ટીનો પટ્ટો પહેરી અને ભારતીય જનતા પાર્ટીની ઈશારે જે બાબા સાહેબ આંબેડકરના બંધારણને પણ નેવે મૂકી દીધું છે, કોર્ટના ન્યાયને પણ નેવે મૂકી દીધું છે. ત્યારે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે હંમેશા જ્યારે અતિશય ખોટું થતું હોય ત્યારે કુદરત પણ જોતો હોય, અને કુદરત 100% ન્યાય આપશે.